ડીવાયએસઓની પરીક્ષામાં ટ્રેનનો એક સરસ મજાનો દાખલો પૂછાયો છે કે એક ટ્રેન જે છે જેની લંબાઈ 150 મીટર છે અને આ ટ્રેન જે છે એક 0.55 કિલોમીટર લંબાઈના પ્લેટફોર્મને પસાર કરે છે, જેને આપણે 550 મીટર લખી શકીએ. તો આપણે પહેલા સ્પીડ શોધીએ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ જે છે આ બેનો સરવાળો થશે, કેમ કે ટ્રેન જ્યારે પ્લેટફોર્મને જે છે અને પસાર કરશે ત્યારે ટ્રેનની લંબાઈ પણ પસાર કરશે. તો 550 વત્તા 150 એટલે કે 700 અને 700 મીટર ભાગ્યા જે છે 56 સેકન્ડ. હવે જુઓ, સાથે ભાગ જાય તો ઉપર 100 અને નીચે જે છે 8 7 56 આવશે. અહીંયા ઉપર જે છે ચારે ભાગ છે તો 25 આવશે, નીચે જે છે 2 આવશે. તો આપણો જવાબ અહીંયા આવશે 12.5 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણને જે છે આ 12.5 મીટર પ્રતિ સેકન્ડ જે છે સ્પીડ મળી છે. હવે આપણે આ ટ્રેનને 250 મીટર લાંબા જે છે પ્લેટફોર્મને પસાર કરવાનું છે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 250 અને 150 એટલે 400 થઈ જશે. અને સ્પીડ આપણી પાસે છે 12.5 મીટર પ્રતિ સેકન્ડ. તો જો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ કેટલું? 400. સ્પીડ કેટલી છે? તો આપણે 12.5 ને 125 અને છેદમાં 10 લખી શકીએ, જે ઉપર આવી જશે. હવે જુઓ, આપણે 25 ભાગ ચલાવીએ તો 25 પંચા 125 આવશે અને 5 દુ 10 થઈ જશે. હવે ઉપર જુઓ, 25 જે છે 400 કેટલાય ભાગ ચાલશે? તો જુઓ, 25 ભાગ ચલાવીએ આપણે તો પહેલા તો જે છે 25 એકા 25 થશે, 15 વધશે એટલે કે અહીંયા જે છે કેટલા થઈ જશે અને 150 એટલે કે 25 છંગ જે છે 150. તો 16 ગુણ્યા 2 એટલે કે અહીંયા આન્સર આપણો આવશે 32 સેકન્ડ. કેટલો આવશે આન્સર? 32. અને આપણે એક પણ વિકલ્પમાં 32 નથી એટલે અહીંયા જવાબ આપણો આવશે એક પણ નહીં. તો આ આપણો જવાબ છે.